શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 17મો ગુણથી ક્રિયાઓનો ભેદ. અર્જુન બોલ્યા, હે પ્રભુ, જેઓ શાસ્ત્ર વિધિ છોડીને કેવળ શ્રદ્ધાથી પૂજન કરે છે તેઓની ગતિ કેવી થાય છે? સાત્વિક, રાજસી કે તામસી? શ્રી ભગવાન બોલ્યા, હે અર્જુન, મનુષ્યને સ્વભાવથી જ સાત્વિક, રાજસી અને તામસી એમ 3 પ્રકારની શ્રદ્ધા હોય છે. જેની જેવી શ્રદ્ધા તેવો એ. સાત્વિક મનુષ્ય દેવોને પૂજે છે, રાજસી યક્ષોને અને રાક્ષસોને પૂજે છે, જ્યારે તામસી લોકો ભૂત પ્રેતને પૂજે છે. જેઓ દંભ, કામ અને આસક્તિથી પ્રેરાઈને શાસ્ત્ર વિરુદ્ધના ઘોર તપને તપે છે અને શરીરમાં રહેલા પંચભૂતોને તેમજ મને કષ્ટ આપે છે, તેમને તું આસુરી સ્વભાવવાળા જાણ. આ 3 ગુણો વાળાના આહાર, યજ્ઞ, તપ અને દાન પણ જુદા જુદા પ્રકારના હોય છે. સાત્વિક લોકોને આયુષ્ય, સાત્વિકતા, બળ, આરોગ્ય, સુખ અને રુચિને વધારે એવા રસયુક્ત, પૌષ્ટિક અને મનને ગમે એવા આહાર પ્રિય હોય છે. રાજસી મનુષ્યને કડવા, ખાટા, અતિ ગરમ, તીખા, સૂકા, શરીરમાં અગ્નિ જગાડનારા એવા આહાર પસંદ પડે છે. આવો આહાર દુઃખ, શોક અને રોગ ઉત્પન્ન કરે છે. જ્યારે તાપસી મનુષ્યોને એક પ્રહર પડી રહેલું, વાસી, ઉતરી ગયેલું, દુર્ગંધ મારતું અને અશુદ્ધ એવું ભોજન પ્રિય હોય છે. જે ફળની અપેક્ષા વગર કર્તવ્ય ભાવે મનથી યજ્ઞ એટલે કે કર્મ કરે છે તે સાત્વિક છે. જે ફળની ઈચ્છાથી અને દંભી આચરણથી યજ્ઞ કરે છે તે રાજસી છે. અને જે શાસ્ત્ર વિધિ, અન્નદાન, મંત્ર, દક્ષિણા ને શ્રદ્ધા રહિત યજ્ઞ કરે છે તે તામસી છે. હે અર્જુન, દેવ, બ્રાહ્મણ, ગુરુ અને જ્ઞાનીઓનું પૂજન પવિત્રતા, સરળતા, બ્રહ્મચર્ય અને અહિંસા એ શારીરિક તપ કહેવાય છે. કોઈનું મન ન દુભાય એવી સત્ય, પ્રિય અને હિતકારી વાણી બોલવી તથા વેદોનો અભ્યાસ કરવો કે પ્રભુનું નામ જપવું એ વાણીનું તપ કહેવાય. મનની પ્રસન્નતા, સૌમ્ય ભાવ, મૌન, આત્મસંયમ અને અંતઃકરણની પવિત્રતા એ મનનું તપ કહેવાય. ફળની ઈચ્છા ન રાખનારા મનુષ્યો વડે પરમ શ્રદ્ધાથી આદરેલા આ 3 પ્રકારના કાયિક, વાચિક અને માનસિક તપને સાત્વિક કહે છે. અને જે તપ સત્કાર, માન અને પૂજા માટે કેવળ દંભપૂર્વક કરવામાં આવે છે એવા અસ્થિર અને નાશવંત તપને રાજસ કહ્યું છે. જ્યારે જે તપ અજ્ઞાનતાપૂર્વક હઠથી આત્મપીડન કરીને અથવા બીજાનું અનિષ્ટ કરવામાં આવે છે તેને તામસ તપ કહેલું છે. હે અર્જુન, જે દાન કર્તવ્ય બુદ્ધિથી બદલાની આશા વિના યોગ્ય સ્થળે, યોગ્ય સમયે, યોગ્ય વ્યક્તિને અપાય છે તેને સાત્વિક દાન કહેલું છે. પરંતુ જે દાન
બદલો મેળવવાની ઈચ્છાથી કે કચવાતા મને આપવામાં આવે છે તેને રાજસ દાન કહ્યું છે. જે દાન સત્કાર વિના અયોગ્ય દેશકાળમાં કુપાત્રને આપવામાં આવે છે તેને તામસ દાન કહ્યું છે. ઓમ તત્સત આ 3 શબ્દો બ્રહ્મના વાચક છે. તેનાથી બ્રાહ્મણ, વેદ તથા યજ્ઞાદિક રચવામાં આવેલા છે. માટે બ્રહ્મને જપનારાઓ હંમેશા ઓમનો ઉચ્ચાર કરીને યજ્ઞ, દાન, તપ વગેરેની શાસ્ત્રોક્ત ક્રિયાઓમાં પ્રવૃત્ત થાય છે. તત્નો ઉચ્ચાર કરીને મુમુક્ષુઓ ફળની આશા રાખ્યા વિના કલ્યાણ ભાવે યજ્ઞ, તપ અને દાનરૂપી ક્રિયાઓ કરે છે. ઈશ્વર પ્રીતિ અર્થે સત્ય અને શુદ્ધ ભાવે થતા ઉત્તમ કર્મોને સત કહે છે. હે પાર્થ, અશ્રદ્ધાથી યજ્ઞ, દાન, તપ કે જે કંઈ કર્મ કરવામાં આવે છે તે બધું અસત કહેવાય છે. તેનાથી અહીં કે પરલોકમાં કલ્યાણ થતું નથી. શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 17 ગુણથી ક્રિયાઓનો ભેદ. અર્જુન બોલ્યા, શાસ્ત્રની વિધિને છોડી શ્રદ્ધાથી પૂજન કરે તેની નિષ્ઠા ગુણે કેવી, સત્વ કે રજ કે તમ. શ્રી ભગવાન બોલ્યા, 3 પ્રકારની શ્રદ્ધા દેહીઓની સ્વભાવથી, સાત્વિકી રાજસી તેમાં તામસી સુણ એ સહુ. જેવું જે જીવનું સત્વ શ્રદ્ધા તેવી જ તે વિશે, શ્રદ્ધાએ આઘડ્યો દેહી, જે શ્રદ્ધા તે જ એ બને. સાત્વિકો દેવને પૂજે, રાજસો યક્ષ રાક્ષસો, પ્રેતો ભૂતગણો પૂજે, જે લોકો તામસી જગે. શાસ્ત્ર વિરુદ્ધ ને ઘોર જે જનો તપ આચરે, અહંતા દંભથી યુક્ત, કામ રાગ બળે ભર્યા. દેહના પંચભૂતોને હૃદયે વસતા મને, પીડે જે અબુધો જાણ તેના નિશ્ચય આસુરી. આહારે પ્રિય સર્વેના
પ્રકાર ત્રણના જુદા, તેમ યજ્ઞો તપો દાનો, તેના આભેદ સાંભળ. આયુ સત્વ બળ સ્વાસ્થ્ય, સુખ પ્રીતિ વધારતા, રસાળ રોચક સ્નિગ્ધ, સ્થિર તે સાત્વિક પ્રિયા. ખારા ખાટા ઘણા ઉના, તીખા લુખા બળે કટુ, દે દુઃખ શોક કે વ્યાધિ, આહારો રાજસ પ્રિય. પોર ટાઢો થયો વાસી, ગંધાતો સ્વાદ ઉતર્યો, એઠો નિષિદ્ધ આહાર, તામસી જનને પ્રિય. ન રાખી ફળની આશા, ધર્મ યજ્ઞે જ જાણતા, સ્થિર ચિત્તે થતો યજ્ઞ, વિધિપૂર્વક સાત્વિક. ફળને દ્રષ્ટિમાં રાખી, તેમ જે દંભ ભાવથી, જે યજ્ઞ થાય છે લોકે, રાજસી યજ્ઞ તે કહ્યો. જેમાં ન વિધિ ના મંત્ર, ન એ સર્જન અન્નનું, ન દક્ષિણા નહીં શ્રદ્ધા, તામસી યજ્ઞ તે કહ્યો. દેવ દ્વિજ ગુરુ જ્ઞાની, તેની પૂજા પવિત્રતા, બ્રહ્મચર્ય અહિંસાને, રુજુતા દેહનું તપ. અખૂચ તું સત્ય મીઠું, હિતનું વેણ બોલવું, તથા સ્વાધ્યાય અભ્યાસ, વાણીનું તપ એ કહ્યું. આત્મનિગ્રહ ને મૌન, મન કેરી પ્રસન્નતા, મૃદુતા ભાવની શુદ્ધિ, મનનું તપ એ કહ્યું. યોગથી અતિ શ્રદ્ધાથી, આચરે આ ત્રણે તપો, ન સેવી ફળની આશા, તે કહેવાય સાત્વિક. સત્કાર માન પૂજાર્થે, તથા જે દંભથી કરે,
તપતે રાજસી લોકે કહ્યું ચંચળ અધ્રુવ મૂઢાગ્રહે તપે જેઓ પીડીને અંતરાત્મને પરના નાશ માટે વા તપ એ તામસી કહ્યું. કશો ના પાડતો એ જે દેવાનો ધર્મ ઓળખી યોગ્ય પાત્રે સ્થળે કાળે આપે એ દાન સાત્વિકા ફેડવા પાછલો પાડ હેતુવા ફળનો ધરી કોચવાતા મને આપે રાજસી દાન એ ગણ્યું. અપાત્રે દાન જે આપે દેશ કાળ અયોગ્યમાં વિના આદર સત્કાર તામસી દાન તે ગણ્યું. ઓમ તત્સત ત્રણે નામે હાય નિર્દેશ બ્રહ્મનો બ્રાહ્મણો વેદને યજ્ઞો સર્જ્યા એણે જ આદિમાં તેથી ઓમ વદી પેલા યજ્ઞ દાન તપ ક્રિયા બ્રહ્મવાદી તણી નિત્ય પ્રવર્તે વિધિપૂર્વક તદ્બળે ફળને ત્યાગી યજ્ઞને તપની ક્રિયા દાન કર્મો વિવિધથી આચરે છે મુમુક્ષુઓ. સારું ને સત્ય દર્શાવા સત્શબ્દ વપરાય છે તેમ સત્શબ્દ યોજાય પ્રશંસા યોગ્ય કર્મમાં યજ્ઞે તપે તથા દાને વર્તે તેને સત કહે એ માટે જે થતા કર્મો તે બધા પણ સત કહ્યા. અશ્રદ્ધાથી કર્યા કર્મ યજ્ઞ દાન તપોવળી અસત કહેવાય તે સર્વ વ્યર્થ એ બેઉ લોકમાં. અધ્યાય 17 સમાપ્ત.